રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ફરી એક્શનમાં। રાજકોટના માલવ્યાનગર વિસ્તારમાં દરોડા પાડ્યા। છેલ્લા 20 વર્ષથી દોરી ધાગા અને વિધિ કરી પૈસા પડાવવાનો આરોપ। વિધિના બહાને લોકો પાસેથી પૈસા પડાવ્યાનો આક્ષેપ। 20% વ્યાજે રૂપિયા આપતા હોવાનો પાડોશીઓએ આક્ષેપ કર્યો છે। 5 લાખ રૂપિયા 20% વ્યાજે આપી 15 લાખ રૂપિયા ગણાવ્યા હોવાનો આક્ષેપ ભૂઈમાં નિર્મળાબેન સામે તેમના જ પાડોશીઓએ આક્ષેપ કર્યો છે। રાજકોટના નાના મવા રોડ ઉપર મેઘમાયા નગર શેરી નંબર 2 માં ચકુમાં ઉર્ફે ભૂઈ નીતાબેન દિનેશભાઈ ભોજાણી કે જેઓ અહીંયા પોતાના વર્ષોથી ઘરમાં મઢ કરી અને જોવાનું કામ દુગ્ધ મટાડવાનું કામ કરતા હતા। અમારી પાસે સંપૂર્ણ પુરાવા આવતા લોકો સાથે આર્થિક શારીરિક માનસિક છેતરપિંડી કરતા કબૂલાતે આપી દીધી છે કે આજથી હું દોરા ધાગા બંધ કરું છું। પોતે દોરા ધાગા કરતા હતા, મઢમાં પૈસા જઈ રહ્યા હતા, એ વાપસ જે તે પીડિત વ્યક્તિને આપી દીધા છે। આ બધી હકીકત છે ને એના પતિ છે એ પણ કબૂલાત આપે છે કે હું બધું આ જોવાનું કામ કરું। હવે બીજી વાર આવું નહીં થાય, અમે આવું નહીં થાય બીજી વાર। મારે 10 વર્ષ થયા, ભાવનાબેન જેનિશભાઈ ભોજાણી, બરોબર। મને ગમે ત્યારે મારવા જોડે, જો આવી રીતે જ રાવણાયું કરે છોકરોને, બરોબર। પૈસા માટે મારવાનું કારણ, પૈસા માટે। મારા ભાઈએ પૈસા લીધા છે, હું જામીન છું, મને કે તું જ દે કાંઈ। જો આવી રીતે ધમકાવે, જોઉં ને ભાઈ મને આવી રીતે ધમકાવે છે, મને કઈ મારી નાખીશ ગમે ત્યારે, બરોબર। મારવાનું કારણ એ કે મારા ભાઈએ પૈસા લીધા છે ને હું ખાલી વચ્ચે હતી। 15 લાખ કર્યા છે, તું દે કે તારું મકાન વેચીને તું દે। વ્યાજ વટે 20% મારા ભાઈએ લીધા છે એની પાસે, હું વચ્ચે હતી। એમાં હું મેં એને કીધું કે મારો ભાઈ દે ટૂંક સમયમાં। અત્યારે મારા ભાઈ પાસે પૈસા નથી, ના તું જ દે કે ગમે એમ થાય તું પૈસા દે।